જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગરમાં ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે. જે આપણે ધોરણ 5માં વિષય આસપાસ, જેમાં પાઠ નંબર 17 તમે ભણી ચૂક્યા. આજે આપણે પાઠ નંબર 18, જેનું નામ છે અમે ક્યાં જઈએ. તો તેમના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. અનુજભાઈ, તો અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા. તેઓ કૌશલની રાહ જોતા હતા ને રાત થવા આવી હતી, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો. 2 વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું. અહીં તેઓ ફક્ત એક જ દૂર સંબંધીના કુટુંબને જાણતા હતા. તો તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું. પરંતુ તેમને જે પૈસા મળતા હતા તે પૂરતા ન હતા. દવાના, ખાવાના, શાળાની ફીમાં પૈસા અને ઘરનું ભાડું ચૂકવવામાં આવતું હતું. અહીં તેઓ પાણી પણ ખરીદવું પડતું હતું. તો રાત્રે થઈ ગઈ, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો. જીયા બારીમાંથી પાડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી, પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું. તો તે વિચારોમાં ખોવાઈ ગયો હતો અને અહીં દરેક વસ્તુની કેટલી અલગ છે. દિવસ તો કામ કરવામાં જતો રહેતો, પરંતુ જ્યારે સાંજ હતી ત્યારે તેમની યાદ ફરી તાજી થતી હતી. જૂના દિવસો યાદ આવ્યા. અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો. જે અનુજ છે તેમનો જન્મ લીલા જંગલો અને પર્વતો વચ્ચે જે ખેડી ગામ આવેલું છે ત્યાં તેમનો જન્મ થયો હતો. તે લોકોને અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. અનુજના ગામમાં શાંતિ હતી, પણ મૌન ન હતું. ત્યાં કેટલાક આનંદદાયક અવાજો પણ હતા, જેમ કે વહેતી નદીનો ખળખળતો અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓનો કલરવ. વહેતી નદીનો અવાજ તેમજ વૃક્ષોના પાંદડાઓનો ખડખડાટ અને પક્ષીઓનો વધારે પડતો કલરવ. લોકો ખેતી કરતા તો તેઓ નજીકના જંગલમાં જતા, સાથે વાતો કરતા તેમજ ગીતો ગાતા. ત્યાંના લોકો હતા તે જંગલમાં જતા અને ત્યાં ખેતી કરતા અને સાથે વાતો કરતા અને ગીતો પણ ગાતા. તેમજ જંગલ ફળો, મૂળ, સૂકા લાકડા એકઠા કરતા. વડીલો જો કે કામ કરતા કરતા બાળકો પણ ઘણી વસ્તુઓ શીખતા, જેમ કે સાથે નૃત્ય કરવું, વાંસળી અને ઢોલ વગાડવા, માટીના વાંસના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજની નકલ કરવી. એ પક્ષીઓને ઓળખી જવા અને તેમના જે અવાજ હોય છે તેમની જેમ અવાજ કાઢવા. લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા. કેટલીક વસ્તુઓ તે નદીની પેલે પાર મોટા નગરમાં વેચી આવતા. એટલે કેટલીક એવી વસ્તુઓ છે તે નદી પાર કરીને બીજા ગામ અથવા શહેરમાં વેચતા. તે પૈસાથી તેઓ મીઠું, તેલ, ચોખા અને ક્યાંક થોડા કપડાં પણ ખરીદતા. એટલે જેમાંથી તે પૈસા મળતા તેમાંથી તેઓ મીઠું, તેલ, ચોખા વગેરે જેવી ચીજ વસ્તુઓની ખરીદી કરતા. આમ તે એક ગામ હતું, પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ જ રહેતા હતા. એટલે એવું નાનું અમથું ગામ હતું, પણ મોટા પરિવારમાં બધા સાથે મળીને રહેતા હતા. અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા. જે અનુજ છે તેમની બહેન છે તેમના લગ્ન પણ એ જ ગામમાં થયા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા અને લગ્ન ગોઠવાતા ગામમાં ઝઘડો પણ ઉકેલાતો. અનુજ હવે ખડતર યુવાન થઈ ગયો. તે ખેતરમાં સખત મહેનત કરતો હતો. મોટી નદીમાંથી માછલા પકડતો અને તેના મિત્ર જંગલમાંથી ફળ, ફૂલ અને ઔષધિ વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે નગરમાં વેચવા જતા હતા. એટલે જે અનુજ છે એમના જે મિત્રો છે તે જંગલમાં ફળ, ફૂલ, પછી ઔષધિ, વનસ્પતિઓ અને નદીમાંથી જે માછલીઓ છે તે પકડીને બીજા ગામ અથવા શહેરમાં વેચવા જતા. તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો. એટલે જ્યારે બધા તહેવારો આવે ત્યારે અનુજ ત્યાંના જે છોકરા છોકરીઓ છે તેમની ઉંમરના તેમની સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો. નદીની પાર એક દિવસ ખેડી ગામમાં લોકોએ સાંભળ્યું
કે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે. આ માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દીવાલ બનાવવામાં આવશે. ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે. એટલે અમુક એવા ગામડા છે તેનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે. એટલું પાણી ત્યાં આવી ગયું હતું. લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપ દાદા વર્ષોથી રહ્યા હતા તે છોડી જવું પડશે. એટલે ત્યાં છોડીને બીજે જવું પડશે. એટલે તે પહેલેથી વર્ષો સુધી રહેતા હતા બાપ દાદાના વર્ષો સુધી, તો તે મકાનમાંથી હવે બીજે સ્થળાંતર કરવું પડશે. થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓએ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. ગામના નાના છોકરાઓ પોલીસ પહેલીવાર જોઈ. એટલે ગામના જે નાના નાના છોકરા છે તેમણે પહેલીવાર પોલીસ જોઈ હતી. થોડા બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા. કેટલાક તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા. કર્મચારીઓએ નદી, ખેતરો, જંગલો, ઘરો, લંબાઈ અને પહોળાઈનું પણ માપ લીધું. તેઓને ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી. એટલે ગામના જે મોટા હતા આગેવાનો તેમને અને દરેક વડીલોને બોલાવીને સભા કરી. નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓએ નદીને પહેલેવાર દૂર જગ્યા આપવામાં આવશે. એટલે જેમની પાસે જમીન હોય છે તેમને નદી પાર કરીને થોડે દૂર જગ્યા આપવામાં આવશે. તેઓના માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા થશે. તેઓ પાસે તે બધું જ હશે. તેઓએ ખેતીમાં સપનામાં પણ વિચાર્યું ન હતું. અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ ન હતા. એટલે અનુજના જે માતા પિતા છે તે અને ગામના બીજા વડીલો તે આ ગામ છોડવાથી ખુશ નથી. આ બધું સાંભળીને અનુજ પણ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો. તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્ની નવા ગામ અને નવા ઘરમાં લઈ જશે. નવું ઘર જ્યાં તે ફક્ત એક જ બટન દબાવશે તો અજવાળું થઈ જશે, નળ ખોલશે તો પાણી આવી જશે અને તે શહેરમાં ફરવા અને નવી જગ્યા જોવા બસમાં જશે. જ્યારે બાળકો થશે ત્યારે તેઓને શાળામાં મોકલશે અને તેઓ તેના જેવા અભણ નહીં. એ પોતે નથી ભણ્યો પણ તેમના બાળકોને ભણાવશે. નવી જગ્યા ઉનાળાની બપોર હતી. અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાક્કા ડામરના રસ્તા પર દાઝી રહ્યા હતા. તો થોડો છાંયડો આપે તેવું એક પણ ત્યાં વૃક્ષ નહોતું. થોડોક છાંયડો મળે તેવું ત્યાં એક વૃક્ષ નહોતું. ફક્ત થોડા ઘરો અને થોડી દુકાનો હતી. દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો તો તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. આ દિવસોમાં તેને ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે છે. તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે. પરંતુ ટાયરને સળગાવવાથી આવતી ગંધ ધુમાડો ભયંકર હોય છે. એટલે ધુમાડામાં ટાયરને સળગાવે તો ખૂબ જ એવી ગંધ આવે છે. આ નવા સિંદુરી ગામમાં તેઓને દરેક વસ્તુઓ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણ અને લાકડું અને પ્રાણીઓના ખોરાકના બધા માટે પૈસા ખર્ચ કરવા પડતા હતા. એટલે નવું ગામ છે ત્યાં દરેક વસ્તુ, દવા, ખોરાક, શાકભાજી જેવી વસ્તુઓ છે તેની માટે એમને પૈસા ખર્ચ કરવા પડતા. તેઓને કેરોસીન પણ ખરીદવું પોસાય તેમ નથી. તો આ બધું વિચારતો હતો અને અનુજ ઘરે પહોંચ્યો. પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું. અનુજની પત્નીને ખૂબ જ તાવ આવી ગયો અને તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલ્ય અને તેના ખોળામાં સુવડાવતી હતી અને તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ નહોતું. અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલા જ મરી ગયા અને સિંદુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા. એટલે જે નવા ગામ છે ત્યાં ફક્ત 8 અને 10 જ પરિવારો રહેતા હતા જેમને તે પોતાના કરી શકે, જેઓ તેના જૂના ગામમાં હતા. એટલે જ્યાં પહેલા અનુજ રહેતો હતો તે જ ગામના હતા. ગામ છૂટું છવાયું થઈ ગયું અને લોકો જ્યાં જગ્યા આપવામાં આવી ત્યાં જતા. એટલે લોકોને જ્યાં જગ્યા આપે ત્યાં તેમને રહેવું પડતું. આ ગામમાં અનુજના સપનામાં ગામ વિશે વિચાર્યું.
એવું ન હતું. એટલે અનુજે જે ગામ વિશે વિચાર્યું તેવું એ ગામ હતું જ નહીં. પરંતુ દિવસોમાં થોડા જ સમય જ રહેતી પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. એટલે ત્યાં જે વીજળીનો વપરાશ હોય તેનું પણ ત્યાં બિલ ચૂકવવામાં આવતું. ત્યાં નળ તો ન હતા પરંતુ પાણી પણ મળતું નહીં. આ ગામમાં અનુજે પતરાના છપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની પણ જગ્યા ન હતી. ફક્ત એક જ રૂમ હતી અને પ્રાણીઓને પણ રાખવાની જગ્યા ત્યાં ન હતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો પરંતુ ખેતી લાયક ન હતો. એટલે જમીનનો નાનો ટુકડો હતો પણ ત્યાં ખેતી કરવા માટે એટલી જગ્યા ન હતી. ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. છતાં અનુજ તેના પરિવાર માટે સખત મહેનત કરતો પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા. બિયારણ અને ખાતર લાવવાના પણ તેમની પાસે પૂરતા પૈસા ન હતા અને પૈસા ભેગા કરી શક્યા ન હતા. ખેડીના લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો કે કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા જેઓ જાણતા હતા કે ક્યાં છોડમાંથી દવા બનાવી અને કેવી રીતે તેનો ઈલાજ થાય. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે પરંતુ ડૉક્ટર મળવા ખૂબ જ મુશ્કેલ છે. હોસ્પિટલ તો હતી પણ ડૉક્ટર મળવા ખૂબ જ મુશ્કેલ અને પૂરતી દવાઓ પણ નથી. અહીં શાળા છે પરંતુ ખેડીના ગામના શિક્ષકો બાળકો જેવી સંભાળ રાખતા તેવી અહીં સંભાળ રાખતા નથી. ત્યાંના જે ગામમાં જે શિક્ષકો હતા તે સંભાળ રાખતા તેવી અહીંયા નહોતા રાખતા. બાળકો નવી ભાષામાં ભણાવવામાં ખૂબ જ મુશ્કેલ અનુભવે છે. સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા રહેણી કહેણી બધી અલગ હતી. તેઓ ખેડીથી આવેલા લોકોને ત્યાં મહેમાન કહીને એમની મજાક પણ ઉડાડતા હતા. જે સપનામાં તેણે જોયું તેમાંથી કંઈ પણ સાચું ન હતું. એટલે તેમણે જે સપનામાં વિચાર્યું તેવું ત્યાં કંઈ હતું જ નહીં. થોડા વર્ષો પછી અનુજ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો. તેના બાળકો પણ મોટા થઈ ગયા પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું. તે હજી પણ તેના જૂના ખેડી ગામની યાદો કરી રહ્યો હતો. પરંતુ ત્યાં હવે ખેડી ન હતું. ત્યાં મોટો બંધ અને ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું. અનુજે વિચાર્યું કે જો આપણે મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી જગ્યાએ જતા રહીએ. આપણા સપના સાકાર થાય. અનુજે તેની જમીન અને પશુઓને પણ વેચી દીધા અને તે મુંબઈ આવી ગઈ. તેને તેના પરિવાર સાથે નવું જીવન શરૂ કર્યું. ફક્ત એક જ સપનું હતું કે બાળકોને શાળામાં મોકલવા અને તેમનું સારું ભવિષ્ય અને સારું જીવન આપવું. અહીં પણ એ બાબત સરળ ન હતી પરંતુ આશા હતી કે બધું સારું થશે. અનુજે તેના એક રૂમમાં ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું એણે ચાલુ કર્યું. તેના સગાવાલા તેને કહેતા આના પર પૈસા બરબાદ તું ન કર. કોને ખબર આપણે અહીંથી ખસવું પડે. પણ મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. અનુજ ડરેલો અને ચિંતામાં જતો. તે વિચારવા લાગ્યો કે સિંદુરી માટે ખેડી છોડ્યું પછી હવે સિંદુરી છોડી અને મુંબઈ અમે આવ્યા તો અમારે અહીંથી ખસવું પડશે તો અમે જઈશું ક્યાં? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી.